હુઈ જાવ ને તો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા બ્લોગમાં છો બધાનું સ્વાગત છે અને બધાને ભગવાન હાજર રાખે એવી શુભેચ્છા અત્યારમાં વરસાદ આવી ગયો આપણે ચા પાકે છે ત્યારમાં તો વરસાદ જો તમે અવાજ તો સાંભળી શકો છો વહેલી સવારમાં આગમન થઈ ગયું છે વરસાદનું મમ્મી પપ્પાને નીંદવા જવું હતું ભાતની તૈયારી કરતા હતા મમ્મીએ તો લોટ બાંધી દીધા હું નાહી ધોઈને આવી તો પછી આપણે શાક ને ચા ને એવું સંભારણ બનાવ્યું તો વરસાદનું આગમન થઈ ગયું 6 વાગ્યામાં વહેલી સવારમાં આવી ગયો હવે કેન્સલ કરશે જો વરાપ થાય તો પછી ચાહે જો તમે અવાજ તો સાંભળી જાવ તો કેવો આવ્યો જો બીજાને તો બધા સૂતા જ છે અત્યારમાં તો સૂતા જોઈએ હજી વહેલા આપણે વહેલો વ્લોગ ચાલુ કરી દીધો કેવો આવે છે વરસાદ વરસાદની મોજ માણા મમ્મી જો ભાત લઈને જવું હતું તો હવે માંડી વાવ્યું કેમ કે અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે સવારમાં 6 વાગ્યાનો ચાલુ છે વરસાદ હવાર આવશે દીદી ઉકળાટ જ એવો હતો અહીંયા આપણો ચા પાકવા માંડ્યો છે ટકા ચાલુ થઈ ગયો છે તમને કેવો વરસાદ મહિના તો એ નહોતો પછી આવી પડ્યો છે પલળી જા આખા જાઓ પપ્પા જાય છે મોટો સત્રો લઈને જોયો રોટલી હાથ જાઓ પપ્પા મમ્મીની સેવા કરો જો હવે ગમે એમ રોટલી કરો ને ઉપાધિ જ નહીં વરસાદે ગમે એમ આવે ને એ લે આ ટાઈમે ઉઠી ગયા દીકરો હે કેમ દીકરો પણ હજી વાગશે 2 કલાકની હજી તો બરાબર હા જાઉં પણ વાહ ઉઈ જાજી વાસ અમારે ઉઠા છે અમે ચા ને ભાખરી થાય છે હજી બરાબર ઉઈ જાજો વહેલી ઉઠી ગઈ મોબાઈલ ન જોયો અટાણામાં ઉઠીને મોબાઈલ સીધો મોબાઈલ ન જોયો આ દીકરો તે વરસાદ ચમસતો ના આવશે હા તો સુઈ જા કડી ઉઠી ક્યાં ગઈ અવાજ સંભળાતો તમારો વરસાદનો અવાજ ગાંડો થઈ ગયો ગાંડો જ થયો વણજો કેટલો વરસાદ ગાંડો થયો તો સારું આપણે સારું જેમ વરસાદ આવે એમ સારું આપણે ખેડૂત ને બધા હા ફેક્ટરી સાફ કરીએ છીએ જો સુખ ઓય કેમ ચપ્પલમાં મારવી અત્યારે જય શ્રી કૃષ્ણ બસ કઈ લેતા કઈ લેવા જવાતા નથી કા કોણ એવું કઈ હોય લે કે એટલે હું તૂટી જાય બોલો કચરા વાળા નથી આવ્યો હજી ભરાઈ ગયા કાલ મેં કાગળિયા કાઢ્યા હતા ને એટલે વાડી અટાણમાં જ નહીં જવા મોડેકથી જાહે કા એક દી જવાનું કાલ નો દી ગયા હતા હજી તો પપ્પા થાકી ગયા હતા ગુડા દુખવા મને એના આ કરતા દવા સાચે તો પગ નતા આમાં નીંદવાનો કદનો વાકા હોય ને એમાં ત્યાં દુખે જ ને હું કરે સંપલાન સેવા નાખને લાય એમ નાખી દે લે બેન સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે અને ન્યૂ યુનિફોર્મ આવી ગયો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે આજે તો આપણે આરામ જ છે ફૂલ વરસાદ પણ સવારમાં જે તો આવી ગયો હતો એટલે તો આરામ અને અમારા જીજાબેને નવો સ્કૂલ ડ્રેસ બનાવ્યો છે બહુ મસ્ત બન્યો છે તો પણ તમે આગળ દીજાબેન સ્કૂલ ડ્રેસ બતાવશો કે જો મેં આવો બનાવ્યો છે એ
એમ નહીં. નાખવી જ પડે ને, કટ્ટા નીકળી જાય. દીજાબેન તૈયાર તો ડ્રેસ તો કરી લીધો છે. કેમ મજા આવી ગઈ ડ્રેસ પહેરવાની? કેવો છે ડ્રેસ? સારો છે? યુનિફોર્મ પહેર્યો છે આજ તો કા નવો નવો. ગમે તને? જો અમારા દીજાબેન જો તૈયાર થઈ ગયા છે. એનો ડ્રેસ જો એક દી તો એવું થાય બટા. કોલર હોય ને, કડક હોય ને, એક દી બે દી જ થાય એવું. જો અમારા દીજાબેનનો ડ્રેસ જો કેવો મસ્ત લાગે છે. યુનિફોર્મ, સ્કૂલ યુનિફોર્મ. મમ્મી માં જણાવે કાકાને. ચાલો રેડી દીજુબેન? આવે કેવો યુનિફોર્મ લાગે એ તમે કોમેન્ટમાં જણાવજો કાકાનો. કેમ હું ગોતશે જેસી કહી દે. મને પગે નથી લાગવું સી કે કૃષ્ણ ભગવાન આમાં સી બોલાય હા સી કઈ એમ બોલ્યું. આવું ન જાવું કરી મમ્મી ટિફિન પૂરી લીધું. હવે ટિફિન લઈને જાય છે જી થાય બધા ગયા થી મમ્મી કે આપણે જઈએ. આપણે જાય નિંદાણું ઈ થોડું ઘણું નાઈ ઘણું બીજું બપોરા કઈ મેલ ખખેર્યા. વરાપ જેવું ઘડીક વાર જ વરસાદ હતો. હવે તો વરાપ જેવું લાગે છે. જી થાય હવે. ના દેખાય એટલે બધું. ઈ આયલા આવે ટિફિન લઈ આવીશ. બીજા બેન વહી ગયા ભણવા આવે. આ બે આવી ગયા છે કપડાં ફૂકવવા. કપડાં ધોવાઈ ગયા છે, કચરા થઈ ગયા છે, પોતા રહ્યા છે. મમ્મીની વહી ગયા વાળીએ. બીજા બેન વહી ગયા ભણવા. થાકી ગયા જો નીચેથી ત્રીજા માળે કપડાં ચડાવી હતી. તગારું એક કપડાં વહીથી. હા તમો તમે આપણે ગઈ જતા તો શું થાય કંઈક કરશું કા બીજું શું હોય વ્યુઅરને કંઈ. કેમ કે ત્રીજા માળે ચડવું એટલે કપડાં લઈ ભીના કપડાં હોય એટલે જરીક તકલીફ કરાવે. ન્યા નાખવાના હોય તો ન વાંધો આવે. અત્યારે તો વરસાદનું વાતાવરણ હોય તે ધાબે જ નાખવા પડે. કેમ કે નકર સુકાય નહીં. રેડો આવે તો લઈ લઈ વળી એવું હાયલા રાખે. ચોમાસામાં આ કપડાં લઈને મૂકીએ સુકવીએ ને લઈએ ને એવું હાયલા રાખે. લેવાય પડે ન સુકવીએ તેમ થાય કે તડકી નીકળે તેમ થાય હાલો ઘડીક નાખીએ. હવે ઘડીક તડકી આવી તો રેડો આવે. તો અત્યારમાં જો નાખીએ ધાબે પછી થાય તો રેડો આવશે તો પાછા લઈ લેવું. તો ચાલ આપણે હૂકવી દઈએ. તગારું ભર્યું જ છે અહીંયા રેડી. કપડાં તો આપણે ખૂટવાના જ ન હોય. બધાને બદલાવ્યા રાખીએ તો ધોયા રાખવાના. એ જ કામ લેડીઝને. આપણે બીજું શું કામ હોય? તો એ બધા એમ કે આપણે બાયુનું શું કામ? બાયું કામ હોય એટલું જણની ન હોય. પણ બીજું શું થાય કદર કોઈને નથી અત્યારે બાયુની. કોઈને જેને ન થતું હોય જેને ઘરમાં લેડીઝ ના હોય ને એને ખબર હોય કે લેડીઝની કેટલી કિંમત છે ને એ. સારું હાલો આપણે હવે ફૂકવી દઈએ. હેલા રાખીએ એવું સંસાર છે ભાઈ. કેમ તો એને રેડી કરી લીધા છે. નહીં સુકાય તો ફેરવવા જવા. ઊંદેડીને બસો એમ અળિયું કાઢે એમ લુગડા અમારા અળિયું પછી કાઢશે. ઊંદેડીને પગ હોય ને કપડાને પગ ન હોય તો આપણે એને હાથે લઈને ફેરવવા પડે. અને વાતાવરણ જો ધાબર થઈ ગયું છે એકદમ. સવારમાં તો નાખી દીધો રેડો. આપને ખેડૂતને એમ થાય કે નીંદવા આવે નહીં જવાય. તો થોડીક વાર થયું ત્યાં તો થોડોક પવનને ઉપડી ગયો. વાટી ગયું એક જેમ હોય એમ વાળીએ ગયા છે. મમ્મીને બધા કે ભાત જ લેતા જાય સમજ્યા. ભાત લઈ જાય એટલે કે નીરે વરસાદ આવશે તો ભાત લઈને લઈ આવશું ઘરે. નકર ત્યાં જમી લેવું વહેલા રાખ્યા. હવે ગયા છે ચાલો આપણે પણ હવે આપણું થોડુંક કામ બાકી છે એ કરી લઈએ. બીજા બેન સ્કૂલ ડ્રેસ નવો આવ્યો હતો અને પહેર્યો છે તો એટલી ખુશ થઈ ગઈ વાત પૂછોમાં. મળી જાય ને તો કંઈ ખબર જ નથી પડતી. સાંજ કેમ થઈ ગઈ કાલ તો સાંજ કેમ થઈ ગઈ 3:30 ઉઠે ને તો ખબર કાઢવા વાળા આવી ગયા. સાંજ લગ્ન 7 વાગ્યા લગ્ન પીટા નહીં થઈ કે નાહી ધોઈને પાછા ફ્રેશ થયા હતા. પાછા આવી ગયા એટલે હાઈનના 10 થયા. કંઈ ખબર પડી નહીં. ફટાફટ હાઈન થઈ ગઈ. ચાલો આપણે કપડાં સૂકવી લીધા છે. હવે સરસ મજાને સુકાય છે. હવે જઈએ આપણે નીચે. હવે આપણે કપડાં સૂકવીને આવી ગયા. ગરમી એટલી થઈશ કે વાત પૂછવા. અને આ બેઠા છે ને તો મારો તો જીવ બરે છે. આપણે કામ કરીએ ને કેવા બેઠા જો તો ભાઈ અમારે કவுલે બેહવું પડે. બાકી અમને શોખ નથી બેહવાનો. શોખ હોય ને તો પેલા કામ ઘણું છે અને હલવાના છે એવું છે બધું. તો પેલા હરખો આરામ કરે ને 4 મહિના પેલા હરખો આરામ કર્યો હોત તો ન થાય. આરામ કર્યો હોત તો તૂટી જ ગયેલો હતો. મને હાજુ તો હતું નહીં. ફરજિયાત ઓપરેશન કરવાનું જ હતું. આજની તો કાલ હા ડોક્ટરે કીધું હતું 6 મહિને કરો કે 2 મહિને કરો. એ ઓપરેશન કરવાનું જ છે. તો એ આરામ નતો કરવો એમ કે ને
દવા સાથે જાય પછી આરામ એટલે આવે નહીં કે મજા મજા હા હા નહીં ને કયો લાગે જ ને કે આને આ કામ નથી કરવું એટલે ઓપરેશન કરાવી નાખ્યું એમ અમને તેવું જ લાગે કામ કરવું પડે અમને કીડીઓ છોડે ખાટલા બેઠા બેઠા આવું કરવું પીડી હોય ને મોબાઈલ જોવો ને ખાવું પીવું ને ખાટલે બધું આવી જાય બીજું હું હોય ખાટલે બેહવું એક મુસીબતની વાત છે ને હા હેલું તો નથી તમને જ મુસીબત બાયું અમને મુસીબત ન તમને જણ જ બધા મુસીબત બાયું કઈ મુસીબત જ નથી અમને દિલેરિયા જમ નથી હવા હવા મહિનો ખાટલા ફરી આવી ગયા તમે એમ ઠેકડા મારો વાથી વાજો તમને એમ લાગે ગાલીએ હલાય એમ તો છે નહીં મારો ને ઠેકડા મારો ને તમે આજે તો ચક્કી બેન અહીં ખા બેઠા હોય તો આજ તો પોપટતા જો કેવા ઝૂલે ઝૂલે છે તો ખરા એ ચક્કી બેન ચીચી કરવા માંડ્યા જાય કે મારું ખાવાનું ઈ પોપટ ખાય છે કેવો સરસ મજાનો નજારો છે જો તો કરાઈ જો 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 બેન સ્કૂલેથી ભણીને આવતા રહ્યા છે જો કેમ 12 પણ વાગ્યા મોર પણ વાગી ગયો અને અમારા દીજાબેન પણ આવી ગયા દીજાબેન દફતર ત્યાં ને ત્યાં રખાય આમ હાવ જો કેમ અમારા દીજાબેન જોયું નવો ડ્રેસ પહેરીને કેવા મસ્ત મસ્ત લાગે છે દીજાબેન અમારા એક દફતરમાં જ લઈ આવી લાગે મારા હાટે શું લઈ આવી બેટા તું બોલતી નહીં કાંઈ હો અમને બીજાને જોવા દે હું લઈ આવી બસ બીજા કંઈક લઈ આવીશ મારા માટે વાવ ચોકલેટ લઈ આવીશ એટલે હા ખાઈ જવાની એટલે મારા માટે તો પછી એટલે તું ખાઈ જા તો મને ઘડીક વાર એમાં રાઈડ નાખીને એને દાઢીની ઉપાધિ બહુ છે ને પૈડા પૈડા હાલો કસરત કરાવી દો હાલો ઘડી ઉઠાડવા આવ્યા ત્યાં સા પીવું હોય તો લહ લહ કરતા આવે ઉઠાડવા તો અહીંયા સાતો પેલા જોઈએ કા દાઢી પછી દાઢી કરી હાલો 3 મહિનો કે બેસી જાય હજી 3 મહિના વાત જ જાય નોઈન થઈ હજી તો નથી કરી કા હજી તો વાર છે 3 મહિના બેહવાની કરી લે ને એને પપ્પા તો આરામ કરે ભેગો દીજે આરામ કરે મગન કાકા જો કંપની કરાવવા આવી ગયા જો કા મગન કાકા ચાલ તો નવરા નતા તો રામધૂન ને બધું હતું અત્યારે જો નવરા બે ગઈ કે બજારે બેહવા કરતા હતી કે હાલો કે ઘરે જઈ પથવારો કરાવીએ એટલે અમારે 2 જણા છે એટલે તમારે તો હાઈન સીધી થઈ જાય હમણાં પાણી આવી ગયા ખંભે ઓલું મારીને તારે કુવાડીમાં ટિફિન નાખીને આવી ગયા વરસાદ ચાલુ આ પેલો આવ્યો એ લુગડું ઊંચું કર્યું ને આવ્યો હાઈન પડ્યો જો ખેડૂત બધા ઘરે વયા આવે એટલે વરસાદ આવ્યો જો હા થાય જ આખો દી એમ તો કઈ આવે એવું નતું કોકો કોકો ચાલો જો આપણે વિડીયોને આપણે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો